અમદાવાદમાં પ્રથમ વખત કૃષ્ણમય થીમ પર અનોખા ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ઓગણજના મિલન ફાર્મ ખાતે ધર્મરક્ષા વાહિની યુનિટી ટ્રસ્ટ દ્વારા આ ગરબાનું આયોજન કરાયું છે। ગરબાની વિશેષતા એ છે કે 15 થી 25 વર્ષની વયના યુવાનોને ધ્યાનમાં રાખીને આ આયોજન કરવામાં આવ્યું છે અને યુવા પેઢીના ગાયકોને ગરબા માટે આમંત્રિત કરાયા છે। આ ગરબામાં પ્રાથમિક સુવિધાઓ સાથે અનેક ઇનામોની વણઝાર પણ જોવા મળશે। વૃદ્ધાશ્રમની સંખ્યા ઘટાડવાના સંદેશ સાથે આ આયોજન કરવામાં આવ્યું છે। માતા પિતા સાથે ગરબા રમનારા યુવાનોને પણ ઇનામ આપવામાં આવશે। વૃદ્ધાશ્રમ ઘટાડવાના સંદેશ સાથે વિડીયો બનાવનાર સર્જકોને 9મા નોરતે વિશેષ ભેટ આપવામાં આવશે। સંત હરિપ્રકાશ સ્વામીએ ભૂમિપૂજન કરી આશીર્વાદ આપ્યા હતા। તમને ધર્મરક્ષક યુવા વાહિની યુનિટી ફાઉન્डेशन द्वारा एक बहुत सरस थीम आ वर्षे अमे नक्की करेली छे, कृष्णमय रास, ज्यां तमने कृष्ण भगवान ने लगती बधी ज थीम अहींया जोवा मळवानी छे। अलग अलग अत्यारे जे ट्रेंड में चाली रह्या छे के ઝેન્ઝી છે, तो अत्यारे मतलब ज्यां पण आपणे जोईए तो ट्रेंडिंग में ઝેન્ઝી नहीं होय छे। हमणां लास्ट तमे जोयुं के जे मतलब संगठन हतुं एमां पण ઝેન્ઝી ज हतुं, तो अहींया पण केवुं छे के ઝેન્ઝી लोको एना मम्मी पप्पाने लईने आवशे तो आपणे एक अलग ज प्राइस डिस्ट्रीब्यूशन राख्युं छे। આપણે લોકો રેગ્યુલર જે વેલ ડ્રેસ છે કે જે સારું પ્લે કરી રહ્યા છે એમને તો પ્રાઇઝ આપવાના જ છીએ, પણ જે લોકો ઝેન્ઝી એના મમ્મી પપ્પાને લઈને આવશે એમને પણ આપણે પ્રાઇઝ આપવાના। સમાજમાં જે બાળકોને પોતાના માતા પિતા પ્રત્યેની જે લાગણી દુભાય છે, જે લાગણી નથી, યોગ્યતા નથી, મા બાપને રાખવાની ઈચ્છા નથી, એટલા માટે આ વિચારો રજૂ કરી અને કૃષ્ણમય રાસ કરી અને બધા બાળકો યુવાજનો જે કાંઈ રાસમાં ઉપસ્થિત રહે એને સદભાવના આવે, સદવિચાર આવે, વૃદ્ધાશ્રમ બને ત્યાં સુધી નાબૂદ થાય એવી ભાવના અને એવા સંકલ્પ સાથે આ કૃષ્ણમય રાસનું આયોજન કરવામાં આવે।